નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 24 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મધર અર્થ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે માતા પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 22 એપ્રિલના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મધર અર્થ ડે 22 એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો છે. તેની થીમ તો કે પ્લેટેન્ટ વી પ્લાસ્ટિક પ્લેટેન્ટ વી. ખાલી આ યાદ રાખવી, આની થીમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 22 એપ્રિલના રોજ. આ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ 1 એપ્રિલે તો કે ઉત્કર્ષ દિવસ. એપ્રિલ મહિનાના અત્યાર સુધી જે હાલ્યા એ બધા દિવસોનું એકવાર રિવિઝન કરી લઈએ. 1 એપ્રિલ તો કે ઉત્કર્ષ દિવસ. 2 એપ્રિલ તો કે વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ. 4 એપ્રિલ તો કે ખાણ જાગૃત દિવસ. 5 એપ્રિલ તો કે આંતરરાષ્ટ્રીય અંતરામ દિવસ અને રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. 6 એપ્રિલે તો કે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ, રાષ્ટ્રીય હાથ બનાવટી દિવસ અને રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ. 7 એપ્રિલે તો કે વિશ્વ આરોગ્ય દિવસ. 10 એપ્રિલે તો કે વિશ્વ હોમિયોપેથીય દિવસ. 11 એપ્રિલે તો કે રાષ્ટ્રીય સલામતી માતૃત્વ દિવસ અને વિશ્વ પાંક્ષિક દિવસ. 12 એપ્રિલે તો કે માનવ અવકાશના ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ 14 એપ્રિલે તો કે વિશ્વ સંગારા રોગ દિવસ, વિશ્વ ક્વોન્ટમ દિવસ અને સમાનતાના દિવસો ઉજવાય છે. 15 એપ્રિલે તો કે વિશ્વ કળા દિવસ. 17 એપ્રિલે તો કે વિશ્વ હોમોફિલિયા દિવસ. 18 એપ્રિલે તો કે વિશ્વ વારસાનો દિવસ. 19 એપ્રિલે તો કે વિશ્વ યકૃત દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ 21 એપ્રિલે તો કે રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ અને વિશ્વ સર્જનાત્મક દિવસની નવીનતા ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને 22 એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે, મધર પૃથ્વી ડે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ ભારતીય નૌકાદળે એપ્રિલ 2024માં પૂર્વ લહર વ્યાયામનું આયોજન ક્યાં કર્યું હતું? તો કે ભારતના પૂર્વના કિનારો છે, દરિયા કિનારો, ત્યાં તેનું આયોજન કર્યું હતું. તો ભારતીય નૌકાદળે એપ્રિલ 2024માં પૂર્વીય લહેર વ્યાયામનું આયોજન ક્યાં કર્યું હતું? તો કે ભારતનો પૂર્વ કિનારો છે, ક્યાં કર્યું હતું? હવે પૂર્વીય તરંગ પ્રેક્ટિસ આ એક કવાયતનું નામ છે. ભારતની નૌકાદળ વચ્ચે થાય છે અને પૂર્વીય સમુદ્ર તટમાં તેમનું આયોજન થયું હતું. આનો ઉદ્દેશ્ય તો કે પ્રાદેશિક દરિયાની સુરક્ષાના પડકારો સામે કરવા માટે ભારતીય નૌકાદળનું સર્જનાત્મક મૂલ્ય કરવું છે. તો ભારતીય નૌકાદળ વિશે હવે માહિતી લઈ લે. તો કે ઇન્ડિયન ઈસ્ટ ઇન્ડિયન કંપનીએ 1612માં રોયલ ઇન્ડિયન નેવી નામ નૌકાદળનું સ્થાપના કરી હતી. આઝાદી બાદ 1950માં ભારતીય નૌકાદળ તરીકે પુનઃસંગઠિત કરવામાં આવ્યું હતું. 4 ડિસેમ્બરે ભારતીય નૌકાદળ દિવસ ઉજવવામાં આવે છે. આનું હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે અને ભારતીય નૌકાદળ 3 કમાન્ડમાં વહેંચવામાં આવેલું છે. એડવાન્સ્ડ વેસ્ટ નેવલ કમાન્ડ તે મુંબઈમાં છે, તેનું હેડક્વાર્ટર. મુખ્ય મથક ઈસ્ટ નેવલ કમાન્ડ, તેનું મુખ્ય મથક વિશાખાપટ્ટનમમાં છે. અને હેડવોટ સંઘન નેવલ કમાન્ડ તે કોચીમાં મુખ્ય મથક છે. તો હાલ આપણે દિનેશકુમાર ત્રિપાઠીને દેશના નવા નેવી ચીફ બનાવવામાં આવ્યા છે. તો ખાસ કરીને આપણે યાદ રાખવું આ ભારતીય નૌકાદળ વિશે માહિતી સાથે. ત્યારબાદ હવે 2024થી હાલ સુધી જે પણ કવાયતો યોજાઈ છે તેના વિશે ફટાફટ એકવાર રિવિઝન કરી લઈએ. તમને ભૂલાવા તો હું દઈ જ નહીં મિત્રો. ખાલી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને માહિતી પસંદ આવે તો તમારા મિત્રોને પણ શેર કરજો. રણ ચક્રવાત તો કે ભારતીય નૌકાદળ અને યુએઈ વચ્ચે થાય છે, રાજસ્થાનમાં આયોજન થયું હતું હાલનું. સહયોગ કજિંગ તો કે ભારત અને જાપાન વચ્ચે આયોજન થાય છે, ચેન્નાઈમાં તેમનું આયોજન થયું હતું. અથુથામાં ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને થાઇલેન્ડ વચ્ચે આયોજન થાય છે. ચક્રવાત EXની વાત કરીએ તો ભારત અને ઇજિપ્ત વચ્ચે આયોજન થાય છે, હાલનું આયોજન તો કે ઇજિપ્તમાં થયું હતું. ડેઝર્ટ ભૂતપૂર્વની 11મી આવૃત્તિ હતી. ભારત અને કઝાકિસ્તાન વચ્ચે આયોજન થાય છે. એમપીના બકલોલમાં તેમનું આયોજન થયું હતું, એસપીના બકલોલમાં. સ્ટેફાન્ટ ડિફાન્સ 2024ની વાત કરીએ તો નાટો વચ્ચે આયોજન થાય છે, નાટો દ્વારા આયોજન થાય છે. ડેઝર્ટ નાઇટ ભૂતપૂર્વની વાત કરીએ તો ફ્રાન્સ, ભારત અને યુએઈ વચ્ચે આયોજન થાય છે. અરબ સમુદ્રમાં હાલનું આયોજન થયું હતું. હંમેશા તાનચીંગનો અભ્યાસ કરો તો કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે થાય છે, રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. હવા શક્તિની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા આયોજન થાય છે, પોખરણ રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. ત્યારબાદ મિલન ભૂતપૂર્વની વાત કરીએ તો ભારતીય નૌકાદળ દ્વારા આયોજન થયું હતું અને વિશાખાપટ્ટનમમાં તેમનું આયોજન થયું હતું. દોસ્તી ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત, માલદીવ અને શ્રીલંકા ત્રણેય દેશો વચ્ચે આયોજન થાય છે, હાલનું આયોજન તો માલદીવની રાજધાની છે ત્યાં તેમનું આયોજન થયું હતું. તો તે તમારે કોમેન્ટ કરવાનું છે તેનું કેપિટલ શું છે.
સમુદ્ર લક્ષ્મણની વાત કરીએ તો ભારત અને મલેશિયા વચ્ચે આયોજન થાય છે. વિશાખાપટ્ટનમમાં તેમનું આયોજન થયું હતું. સી ડિફેન્સ ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે આયોજન થાય છે. પોર્ટ બ્લેર આંદામાન નિકોબારની રાજધાની છે, ત્યાં તેમનું આયોજન થયું હતું. કટલેક્સ એક્સપ્રેસની વાત કરીએ તો આઈએનએસ તીરે તેમાં ભાગ લીધો હતો. 16 દેશો વચ્ચે આયોજન થાય છે. સેલ્સનું કેપિટલ છે પોર્ટ વિક્ટોરિયા, ત્યાં તેનું આયોજન થયું હતું. લેમિટિએક EXની વાત કરીએ તો ભારત અને સેલ્સ વચ્ચે આયોજન થાય છે. હાલનું આયોજન તો કે સેલ્સમાં થયું હતું. ત્યારબાદ એક્સની વાત કરીએ તો ભારત અને યુએસ વચ્ચે આયોજન થાય છે. ભારતની પૂર્વ સમુદ્ર તટમાં તેનું આયોજન થયું હતું. ગગનશક્તિ ભૂતપૂર્વની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દ્વારા તેમનું આયોજન થાય છે. ધર્મરક્ષક ભૂતપૂર્વની વાત કરીએ તો ભારત અને જાપાન વચ્ચે આયોજન થાય છે. રાજસ્થાનમાં તેમનું આયોજન થયું હતું. ત્યારબાદ ટર્સ્ટલિંગ એક્સ વચ્ચેની વાત કરીએ તો ભારત અને ઉઝબેકિસ્તાનમાં તેમનું આયોજન થાય છે. ઉઝબેકિસ્તાનમાં હાલનું આયોજન થયું હતું. સાગર કવાસાની બીજી આવૃત્તિ તમામ દરિયાઈ સમુદ્ર એનજીસી વચ્ચે ભાગ લે છે આમાં, અને લક્ષદ્વીપમાં તેમનું આયોજન થયું હતું. તો ખાસ કરીને આ 2024થી હાલ સુધી જેટલી પણ કવાયતો અને જે પ્રેક્ટિસો યોજાઈ છે તેના વિશે એક નજર કરી. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. નાણાકીય વર્ષ 2023 અને 24માં ભારતનું ટોચનું નિકાસ કરતું રાજ્ય કયું બન્યું છે? તો ગુજરાત બન્યું છે ભારતનું નિકાસ કરતું ટોચનું રાજ્ય. ખાસ કરીને યાદ રાખજો, આમાં 2 પોઈન્ટ છે. તો નાણાકીય વર્ષ 2023-24માં ભારતનું ટોચનું ઇલેક્ટ્રોનિક નિકાસ કરતું રાજ્યની વાત કરીએ તો તમિલનાડુ આવે. ખાસ કરીને યાદ રાખવું, ઇલેક્ટ્રોનિક નિકાસ કરવાની વાત આવે તો તમિલનાડુ આવે, અને કુલ નિકાસ કરવાની વાત આવે તો ગુજરાત આવે. તો આ બંને તો ખાસ પહેલાં તો યાદ રહેવા જોઈએ. હવે ઇલેક્ટ્રોનિક નિકાસની વાત કરીએ તો તમિલનાડુ પહેલા નંબર ઉપર છે, કર્ણાટક બીજા નંબર ઉપર છે, ઉત્તર પ્રદેશ ત્રીજા નંબર ઉપર છે, અને મહારાષ્ટ્ર ચોથા નંબર ઉપર છે. અને સમગ્ર નિકાસ એટલે નિકાસ કરતું રાજ્ય એટલે બધી આવી જાય એમાં. કુલ નિકાસ કરતાની વાત કરીએ તો ગુજરાત પહેલા નંબર ઉપર છે, મહારાષ્ટ્ર બીજા નંબર ઉપર છે, અને તેલંગાણા ત્રીજા નંબર ઉપર છે. તો ખાસ કરીને મિત્રો આમાં કન્ફ્યુઝન ન થાય, વારંવાર રિવિઝન કરશો એટલે નહીં થાય. તો તાજેતરમાં સુપર લોંગ્સ ક્રૂઝ મિસાઇલ હવાસલ 1-3નું પરીક્ષણ કોણે કર્યું છે? તો કે ઉત્તર કોરિયા દ્વારા તેમનું કરવામાં આવ્યું છે પરીક્ષણ. તો તાજેતરમાં સુપર લોંગ્સ ક્રૂઝ મિસાઇલ હવાસલ 1-3નું પરીક્ષણ ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવ્યું છે. હવે ઉત્તર કોરિયાએ હવાસાલ 1-3 સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. અને એન્ટી એરક્રાફ્ટ સોલ્સ 1-2 મિસાઇલ પણ ક્યાં? તો કે કોરિયાએ અને પશ્ચિમ સમુદ્રમાં તૈનાત કરી છે. હવાસલ 1-3 ન્યુક્લિયર વોટલ લઈ જવા માટે સક્ષમ છે, એટલે કે આ બધી શસ્ત્ર લઈ જવા માટે સક્ષમ છે. તો ખાસ કરીને યાદ રાખવું. હવે ઉત્તર કોરિયાની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે પ્યોંગયાંગ છે. રાષ્ટ્રપતિ તો કે કિમ જોંગ ઉન છે. અને દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાને વિભાજિત કરતી રેખાને શું કહેવામાં આવે છે? તો કે 38 સમાંતર રેખા કહેવામાં આવે છે. તો ખાસ કરીને આ પોઈન્ટ યાદ રાખવા ઉત્તર કોરિયા વિશે. ત્યારબાદ આઈડીઈ કેન્ડિડેટ ટુર્નામેન્ટ જીતનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યા છે? તો ડી ગુકેશ બન્યા છે આઈડીઈ કેન્ડિડેટ ટુર્નામેન્ટ ખેલનાર સૌથી યુવા ખેલાડી. તો ખાસ કરીને યાદ રાખવું. હવે ફિડે ઉમેદવારી ટુર્નામેન્ટ 2024માં તો કે ટોરન્ટો કેનેડામાં યોજાઈ હતી. એ 3થી 22 એપ્રિલ 2024 સુધી યોજાઈ હતી. એમાં ડી ગુકેશ ભારતીય છે, અને રનરઅપ તો કે હિકારુ નામુરા છે, તે યુએસના છે. અને મહિલાની વાત કરીએ તો તાન જોન્સી ચીનના છે, અને કે હમ્પી તે ભારતના છે, તે રનરઅપ રહ્યા છે. તો ખાસ કરીને ડી ગુકેશને યાદ રાખવા, કારણ કે તે ભારતીય છે. 17 વર્ષથી ઉંમરે કેન્ડિડેટ ટુર્નામેન્ટ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યા છે. ફિડે કેન્ડિડેટ ટુર્નામેન્ટ જીતનાર વિશ્વનાથ આનંદ પછી બીજા ભારતીય બન્યા છે. પેલી જીએમ એટલે કે પેલી જીએફએ વિશ્વનાથ આનંદ, તેમની પુસ્તક તો કે લાઈફ ટાઈમ કિંગ ઓફ ઇન્ડિયા તરીકે તેમને ઓળખવામાં આવે છે. તેમનું પુસ્તક તો કે માઇન્ડ માસ્ટર છે. અને 1991 અને 92માં રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ એને મળ્યો હતો. હાલ તેનું નામ શું છે તે તમારે કોમેન્ટ કરવાનું છે, રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડનું. સૌથી યુવા જીએમ તો કે ડી ગુકેશ છે. અને પ્રથમ મહિલા જીએમ તો કે એમ વિજયાલક્ષ્મી છે. જીએમ એટલે ગ્રાન્ડ માસ્ટર. અને ચેસ વર્લ્ડ કપ 2023માં અઝરબૈજાન બાકુમાં યોજાઈ હતી. તો આ યોજાઈ હતી, આ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ મેગ્નસ કાર્લસન નોર્વેના છે તે, અને આર પ્રજ્ઞાનંદ, આ બંને ચેસના ખેલાડીઓ છે. અને વિશ્વ ચેસ દિવસ 20 જુલાઈએ ઉજવવામાં આવે છે. ચેસ એકેડેમી ભારતમાં પ્રથમ વખત ખુલશે. તે ભુવનેશ્વર ફિડે ચેસ ઓલિમ્પિયાડ 2024માં બુડાપેસ્ટ હંગેરીમાં યોજાશે.
હવે ફિડેની વાત કરીએ તો મુખ્ય મથક લોઝેન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને હાલના પ્રેસિડેન્ટ તો કે આર્કોડી ડોરકોવિસન છે અને વાઇસ પ્રેસિડેન્ટ તો કે વાઇસ ચેરમેન તો કે વિશ્વનાથ આનંદ છે. તો ખાસ કરીને આ પોઈન્ટ નોંધવો. ત્યારબાદ એપ્રિલ 2024માં સૌ પ્રથમ વ્યક્તિગત મહાસાગરીય દાયકાની સમિટ 2024 ક્યાં યોજાઈ? તો કે સ્પેનમાં યોજાઈ આ વ્યક્તિગત મહાસાગરીય દાયકાની સમિટ. તો એપ્રિલ 2024માં સૌ પ્રથમ વ્યક્તિગત મહાસાગરીય દાયકાની સમિટ 2024 સ્પેનમાં યોજાઈ હતી. મહાસાગરીય દાયકા પરિષદ 2024ની વાત કરીએ તો બાર્સેલોના સ્પેનમાં યોજાઈ છે અને 10 થી 12 એપ્રિલ 2024 સુધી આ ચાલશે. હવે તેનું આયોજન સ્પેન સરકાર દ્વારા યુનેસ્કો આંતરરાષ્ટ્રીય સમુદ્રશાસ્ત્ર કમિશનના સહયોગથી કરવામાં આવ્યું હતું. તો આ પોઈન્ટ પર નોંધવો. ત્યારબાદ વિષય આપણે જે વિજ્ઞાન જોઈએ છે તે સમુદ્ર માટે જરૂરી છે. ઉદ્દેશ્ય તો કે યુનાઇટેડ નેશનલ ડિકેટ ઓફ ઓશન સાયન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ના લક્ષ્યોનો હાંસલ કરવાની પ્રગતિની સમીક્ષા કરવાનો હતો અને હિસ્સેદારો વચ્ચે આગોતરા સહયોગ હતા. હવે પૃથ્વી વિજ્ઞાન સચિવ તો કે એમ રવિચંદ્ર હતા અને ભારત મેરીટાઈમ ડિરેક્ટર પડકાર અને તેમના નિરાકરણ માટેના પગલાઓ અંગે વિચાર કરવા ફેબ્રુઆરીમાં હૈદરાબાદમાં હિન્દ મહાસાગરીય પ્રાદેશિક દાયકા પરિષદ યોજાઈ હતી. તો આ હૈદરાબાદની પરિષદ યાદ રાખવી ને આ સ્પેનની પરિષદ પણ યાદ રાખવી. ત્યારબાદ થોડીક સમિટો જોઈ લઈએ જે યોજાયું છે તે. તો કે વર્લ્ડ ફ્યુચર એનર્જીસ સમિટ તો કે યુએઈમાં યોજાઈ હતી. વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ તો કે ન્યૂ દિલ્હી ખાતે. પ્રથમ ન્યુક્લિયર એનર્જી સમિટ તો કે બ્રેસલરમાં યોજાઈ હતી. 9મો રાયસીના ડાયલોગ તો કે નવી દિલ્હી ખાતે. પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કીમ સમિટ તો કે ગુવાહાટીમાં. 7મી હિન્દ મહાસાગરીય પરિષદ તો કે પર્થ ઓસ્ટ્રેલિયામાં. વિશ્વ સરકાર સમિટ 2024 તો કે દુબઈમાં. ભારતીય 2024માં 47મી આવૃત્તિ માટે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિટની અધ્યક્ષતા કરશે. હવે ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજાશે અને ફરીદાબાદમાં 9મો ઇન્ટરનેશનલ રાયસીના ફેસ્ટિવલ 27મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ તો કે નાસિકમાં યોજાયો હતો. તો ખાસ કરીને આ થોડીક સમિટો જોઈ લીધી. ત્યારબાદ તાજેતરમાં થ્રિસુર પ્રેમ ઉત્સવ ક્યાં ઉજવવામાં આવી હશે? તો કે આ કેરળનો એક બહુ મોટો થ્રિસુલ પ્રેમ ઉત્સવ છે. તો ખાસ કરીને યાદ રાખવું. તો તાજેતરમાં થ્રિસુલ પ્રેમ ઉત્સવ કેરળમાં ઉજવવામાં આવે છે. તો થ્રિસુલ પૂરમ કેરળમાં ઉજવવામાં આવે છે તે ભવ્ય મંદિર ઉત્સવ છે. હવે ત્રિશુલ પૂરમ તો કે 7 દિવસનો તહેવાર છે. કેરળના થિરુર જિલ્લામાં કેરળના થિરુર જિલ્લામાં વંદકરુનાથ મંદિર છે. ત્યાં ભગવાન શિવનું એક શિવ મંદિર છે, ત્યાં આ ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ ઓણમ કેરળમાં ઉજવાય છે. થિરુપુરમ, અટ્ટુકમ પોંગલમ, મકર વિલુકુ વિષુ ઉત્સવ અને પ્રથમ આંતરરાષ્ટ્રીય બીચ ફેસ્ટિવલ વગેરે કેરળમાં યોજાય છે. આ તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ થોડાક ફેસ્ટિવલો ઉત્સવો જોઈ લઈએ. તો કે અંદુરી ફેસ્ટિવલ તો કે ઉત્તરાખંડમાં. હરેલા ઉત્સવ તો કે ઉત્તરાખંડમાં. હરેલા ઉત્સવ તો કે છત્તીસગઢમાં. સંપસાર કૂટ ઉત્સવ તો કે મિઝોરમમાં. હોજાગીરી ઉત્સવ તો કે ત્રિપુરામાં. હોર્નબિલ ફેસ્ટિવલ તો કે નાગાલેન્ડમાં. અને પાકે યાંગા હોર્નબિલ ફેસ્ટિવલ તો કે અરુણાચલ પ્રદેશમાં. રીસુઈ લીલી ફેસ્ટિવલ તો કે મણિપુરમાં. અને લોસર ફેસ્ટિવલ લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં બંનેમાં ઉજવાય છે. અને લોસાંગ ફેસ્ટિવલ તો કે સિક્કિમમાં ઉજવાય છે. તો ખાસ કરીને યાદ રાખવા એટલા ફેસ્ટિવલ. ત્યારબાદ ફ્રેન્ચ કાર ઉત્પાદક સિન્ડ્રોએ દ્વારા તાજેતરમાં ભારતમાં તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી છે? તો કે MS ધોનીને બનાવવામાં આવ્યા છે બ્રાન્ડ એમ્બેસેડર. તો કે ફ્રેન્ચની કાર ઉત્પાદન કંપની છે સિન્ડ્રોએ તાજેતરમાં ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે MS ધોનીની નિમણૂક કરી છે. તો MS ધોની આ સિવાય SBI, લેઝ વેફરના અને જીઓ મેટના પણ છે બ્રાન્ડ એમ્બેસેડર અને સ્વરાજ ટ્રેક્ટરના પણ બ્રાન્ડ એમ્બેસેડર છે. તો ખાસ કરીને આ 4-5 યાદ રાખવા. ત્યારબાદના થોડાક બ્રાન્ડ એમ્બેસેડર જોઈ લે. તો કે ચૂંટણી પંચના નેશનલ આઇકોન તરીકે સચિન તેંડુલકર બન્યા હતા. મહારાષ્ટ્ર સરકારે મૌખિક સ્વચ્છતા અભિયાન માટે STને સ્માઇલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારબાદ સેવલોન ઇન્ડિયાના વિશ્વના પ્રથમ હેડ એમ્બેસેડર સચિન તેંડુલકર. ઇન્ફોસિસ BA ઇગા સ્વીટેક પોલેન્ડના છે અને રાફેલ નડાલ સ્પેનના છે તે ઇન્ફોસિસના બ્રાન્ડ એમ્બેસેડર. BPCLના બ્રાન્ડ એમ્બેસેડર રાહુલ દ્રવિડ. અને ICCI વર્લ્ડ કપ 2024માં ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શાહરૂખ ખાન છે. બાળ અધિકાર માટે યુનિસેફ ભારત એમ્બેસેડર તરીકે આયુષ્માન ખુરાના છે.
અને ત્રિપુરા ટુરિઝમ ડિસમેંગગો બંધન બેંક વગેરેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સૌરવ ગાંગુલી છે. અને સ્મૃતિ મંધાના ગલ્ફ ઓઇલ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે. અને રવિ શાસ્ત્રી તો કે ફેનકોનના બ્રાન્ડ એમ્બેસેડર છે. તો ખાસ કરીને આ બ્રાન્ડ એમ્બેસેડર લ્યુબિન્કન્ટ બ્રાન્ડ મોબિલ એટલે ઋત્વિક રોશન છે. અને પુમામાં ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મોહમ્મદ શમી છે. એડટેક સ્પોર્ટ હેનરી હાર્વેટ એજ્યુકેશનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચેતન ભગત છે. અને બિસ્લેરીના બ્રાન્ડ એમ્બેસેડર દીપિકા પાદુકોણ છે. બોટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રણવીર સિંહ છે. અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નરેન્દ્ર કુમાર યાદવ છે. એવરેટ બેટરીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નીરજ ચોપડા છે. બીપીસીએલનું સ્પીડ પેટ્રોલ અને સ્પેન ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સંજના છે. તો ખાસ કરીને એટલા બ્રાન્ડ એમ્બેસેડર યાદ રાખવા. ત્યારબાદ એપ્રિલ 2024માં કઈ કંપની નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યો છે? તો કે નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ છે તેને નેશનલ એટલે કે નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યો છે તાજેતરમાં. તો એપ્રિલ 2024માં નેશનલ ફર્ટિલાઇઝર લીગ કંપનીને નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યો છે. આ દરજ્જો મેળવનાર તે 17મી કંપની છે. રેન્ક યાદ નહીં રહેતું તો ચાલશે. હવે નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ કંપનીની વાત કરીએ તો તેમની રચના 1979માં થઈ હતી. આ મુખ્ય મથક તો કે નોઈડા ખાતે આવેલું છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ મહારત્ન કંપનીની થોડીક માહિતી લઈ લે તો 13મી તો કે ઓલ ઇન્ડિયા લિમિટેડ હતી. અને 12મી તો કે આરસીઆઈ હતી એટલે કે રૂરલ ઇલેક્ટ્રોનિક કોમ્પ ફોર્સ હતી. હવે નવરત્ન કંપનીની વાત કરીએ તો 17મી તો બની. હવે 16મી તો કે રાયન્ટ લિમિટેડ હતી. અને 15મી તો કે ઇરકોન ઇન્સ્ટ લિમિટેડ છે. ત્યારબાદ તાજેતરમાં 2024માં એટીપી બાર્સેલોના ઓપન ટેનિસ ટુર્નામેન્ટ સિંગલ્સનો ટાઇટલ કોણે જીત્યો છે? તો કેસ્પર રૂટ છે તેને આ ટાઇટલ જીત્યો છે. તો તાજેતરમાં 2024માં એટીપી બાર્સેલોના ઓપન ટેનિસ ટુર્નામેન્ટ સિંગલનું ટાઇટલ કેપ્સન રૂટે જીત્યું છે. આ એટીપી બાર્સેલોના ઓપન 5000 ટેનિસ ટુર્નામેન્ટ હતી. એટલે કે આને પોઈન્ટ આપવામાં આવે એવી રીતના પોઈન્ટ પ્રમાણે હોય. આ 500ની ટેનિસ ટુર્નામેન્ટ હતી. તેને જીત્યો તો કે નોવાન્ડ કેમ્પ્ટ રૂટે તે નોર્વેના છે તેની. હવે પરાજિત તો કે ગ્રીસના સ્ટેફાનો સિન્સુ પાસેથી તે રનરઅપ રહ્યા છે. હવે કેપ્સન રૂટની વાત કરીએ તો કારકિર્દી આ સૌથી મોટી ટ્રોફી છે. એટલે કે અન્ય સૌથી મોટી ટ્રોફી આ 500 વાળી જીતી છે. આની પહેલાં તે આનાથી નાની જીત્યા હતા. બાર્સેલોના ઓપન ક્લોડ કોર્ટ પર રમવામાં આવે છે. તેમાં 500 પોઈન્ટ એટીપી ઇવેન્ટ છે. અને સ્પેનના રાફેલ નડાલ રેકોર્ડ 12 વખત જીત્યું છે આ ટ્રોફી. તો ખાસ કરીને યાદ રાખવું આને પણ. ત્યારબાદ મિત્રો ઓનલાઈન સ્વરૂપે કરંટ અફેર જોઈ લે તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવી, તમારા મિત્રોને શેર કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરો. કર્ણાટક મિલ્ડ ફેડરેશન 2024માં T20 વર્લ્ડ કપમાં આયોજન આયર્લેન્ડ અને સ્કોટલેન્ડની ક્રિકેટ ટીમો સ્પોન્સર કરશે. હવે સિપરી રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં વૈશ્વિક લક્ઝરી ખર્ચમાં ભારતે ચોથો ક્રમ આવ્યો. ફોટોગ્રાફર મોહમ્મદ સાલેમ વર્ષ 2024માં વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર એવોર્ડ જીત્યો. 23 એપ્રિલ 2024માં રોજ ઉજવવામાં આવતો વિશ્વ પુસ્તક કોપીરાઇટ દિવસ એટલે કે 23 એપ્રિલ 2024ના રોજ વિશ્વ પુસ્તક કોપીરાઇટ દિવસ ઉજવવામાં આવે છે. કુવૈતમાં પ્રથમ વખત હિન્દી રેડિયો પ્રસારણ કેન્દ્ર શરૂ થયું. નેપાળમાં પ્રથમ ઇન્ટરનેશનલ રેઇનબો ટુરિઝમ કોન્ફરન્સ યોજાઈ. હવે ગ્રેટ નિકોબારના આદિવાસી સમૂહ શોમ્પેન એ પહેલીવાર લોકસભા 2024માં મતદાન કર્યું. પ્રખ્યાત બાંગ્લાદેશ ગાયિકા રેઝવાના ચૌધરીને પદ્મશ્રી પુરસ્કાર મળશે. ત્યારબાદ આઈઆઈટી રૂડકીના સંશોધકોએ ગુજરાત કચ્છમાં વિશ્વનો સૌથી મોટો સાપ વાસુકી ઇન્ડક્શનના અશ્મિઓ શોધ કરી. સુપ્રીમ કોર્ટના મહિલા કર્મચારીઓને બંધારણીય અધિકાર તરીકે 2 વર્ષની બાળ સંભાળ રજા જાહેર કરી છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્ર. ગુડ ડે ગુડ લાઈફ.